टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક તરફ અમેરિકા સાથે ભારતનો ટેરિફ વોર ચાલી રહ્યું છે અને તેવામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે ખાસ તેમણે લોકોને અપીલ કરી છે। અમેરિકા સાથે ટેરિફ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વદેશી અપનાવવા અંગે મોટું નિવેદન સામે આવી રહ્યું છે। અંકલેશ્વરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન। અમેરિકા સાથે ટેરિફ વિવાદ વચ્ચે મુખ્યપ્રધાને આ નિવેદન આપ્યું। દરેક દેશનો વડો પોતાનું વિચારે છે। વડાપ્રધાને લોકલ ફોર વોકલની હાકલને અપનાવવી જોઈએ। સ્વદેશી જ આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે। સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી અનેક સમસ્યાઓનું નિરાકરણ આવશે। ભારત સૌથી વધુ વિકાસ કરતો દેશ છે। વડાપ્રધાનના વિઝનને સમજવું જોઈએ તેવું તેમણે કહ્યું હતું। પણ દરેક દેશ પોતપોતાનું જુએ તો આપણે પણ માન્ય વડાપ્રધાન શ્રીની હાકલ હમણાં જે કિસાન સન્માન નિધિનો ઉત્સવ મનાયો ત્યારે એમણે હાકલ કરી છે કે વોકલ ફોર લોકલ, એટલે આપણે સ્વદેશી વસ્તુનો આગ્રહ કરવાનો જ હોય અને કરવો જ જોઈએ આપણે બધાએ, અને એ જ આપણા માટે આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે। તો એનામાં આપણે બધાએ થોડુંક વર્ગી રહેવું પડે અને એ વર્ગી રહેલા રહીશું તો જ આપણે બધા દેશોને અત્યારે ખબર છે કે ભારત અત્યારે સૌથી વધારે ગ્રો થતો દેશ છે અને એના હિસાબે જ નાની મોટી મુશ્કેલીઓ ક્યાંક ને ક્યાંક ઊભી થાય તો એને પહોંચી વળવા માટે આપણે માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે ભાઈ લોકલ ફોર વોકલ, આપણે આપણી સ્વદેશી વસ્તુઓ રોજબરોજની જે વસ્તુઓ વાપરીએ છીએ એ બધી સ્વદેશી